અને આ વખતે એવો અવતાર અલૌકિક થયો. આપણા સંતોએ કીર્તનના રૂપની અંદર એને વર્ણવ્યો છે કે ભગવાન સ્વામિનારાયણનો કેવો અવતાર અલૌકિક, કેવી આ સત્સંગની રીત અલૌકિક, કેવી કેવી આ સંપ્રદાયની મર્યાદાઓ, કેવું આ સંપ્રદાયનું બંધાણ, અરે કેવો આ સંપ્રદાયની અંદર તમને કોલ આપવામાં આવે છે, એની વાતો આપણા સંતોએ કીર્તનની અંદર લખી છે. હે વસંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક કૃષ્ણય લૌકિક આએ કૃષ્ણય લૌકિક આએ પ્રીતય લૌકિક રેતય લૌકિક પ્રીતય લૌકિક રીતય લૌકિક ગીતય લૌકિક ગાએ વસંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક ભાવય લૌકિક નાવય લૌકિક ભાવય લૌકિક નાભય લૌકિક તાવય લૌકિક હોય દાવય લૌકિક હોય મુક્તિય લૌકિક 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 યુક્તિય લૌકિક રાએ સંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક વસંતય લૌકિક સંતય લૌકિક સંતય લૌકિક સંતય લૌકિક આ વખતે કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે સતયુગ જેવા ધર્મ સ્થાપેલા છે. આ વખતે આ સંપ્રદાયની અંદર એવી અલૌકિક રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી છે. કદાચ ને તમે મોટા મોટા શાસ્ત્રો ઉથલાવો તો ક્યાંક લખેલી મળે તો મળે, નહીતર મળે પણ નહીં. હો, કેવા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય આ સંતો છે. નહીતર દુનિયાની અંદર સાધુઓ ઘણા છે, પણ એવો આ સૌમ્ય વેશ સંતોનો ભગવાન સ્વામિનારાયણે કર્યો કે જોતા જ આપણું હૈયું હા પાડી જાય અને આપણું મસ્તક આ સંતના ચરણની અંદર નમી જાય. પણ ભગવાન સ્વામિનારાયણના એવા એક એક સાધુ કે જેનું વર્તન, જેનું વાણી એક જ હોય, જેનું બોલવું એક હોય, જેનું કરવું એક હોય, એક એક સંત આ એવા ભગવાન સ્વામિનારાયણના છે. પોતામાં નહીં પણ ભગવાનની અંદર જોડનારા આ ભગવાન સ્વામિનારાયણના સંતો એ ભગવાને પોતે બનાવ્યા છે. આ સંપ્રદાયની રીત રિવાજ મર્યાદાને તમે જોવો. બહેનો અને પુરુષોના ગુરુ અલગ. આ દિવસ સુધી ભારત વર્ષની અંદર ક્યાંય આવી પરંપરા જોવા ન મળે એવી પરંપરા આ ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા મળે. નહીતર ગમે તેવો પુરુષ હોય,
એ સ્ત્રીના પાસંગની અંદર આવે તો પોતાના ધર્મ ન સાચવી શકે. પણ આ કળિયુગની અંદર બહેનોના ગુરુ પણ અલગ, એના મંદિરો પણ અલગ, અને પુરુષોના ગુરુ એ અલગ અને એના એ મંદિરો અલગ. બસ સ્વતંત્ર રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું ભજન કરો. આવું તમને ક્યાં જોવા મળે? દુનિયાની અંદર લોકો બોલતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો બહેનોને દૂર કરે છે. જેટલી બહેનોનો હક ભગવાન સ્વામિનારાયણે બહેનોને આપેલો છે ને, એ તો આજ દિવસ સુધી કોઈ પણ ધર્મ ગુરુએ આપ્યો નથી હો. એટલી સ્વતંત્રતા ભજન ભક્તિની અંદર ભગવાન સ્વામિનારાયણે બહેનોને આપી છે. સુખેથી ભજન કરી શકે, ભગવાનની ભક્તિ કરી શકે. જ્યારે પણ એને દર્શનની ઈચ્છા થાય તો મંદિરમાં જઈ શકે. એના ગુરુ પણ બહેનો હોય તો એ બહેનો પાસે જઈને એ સમાગમ પણ કરી શકે. આવી રીત ક્યાં જોવા મળે કયો? કેવી અત્યદ્ભુત અલૌકિક રીત ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર કરેલી છે. અરે આ સંપ્રદાયની અંદર મોટામાં મોટી વિશેષતા હોય તો તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છો. ગળામાં કંઠી પહેરી ભગવાનની શરણાગતિ સ્વીકારી અને અંત સમય થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ તમને વિમાન લઈને તેડવા આવે ને કહે ચાલ મારા ધામની અંદર. આવી અલૌકિક રીત ક્યાં જોવા મળે તમને? એ આ ભગવાન સ્વામિનારાયણના ઘરની રીત છે. એટલે આપણા દેવાનંદ સ્વામી કહે છે કે આ વખતે તો કેવી અલૌકિક રીત ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. રંગય લૌકિક સંગય લૌકિક, રંગય લૌકિક સંગય લૌકિક, રમ ઉમંગય લૌકિક છાય, હો ઉમંગય લૌકિક છાય, કરનીય લૌકિક કરનીય લૌકિક, કરનીય લૌકિક કરનીય લૌકિક, હો કરનીય લૌકિક કરનીય લૌકિક, કરનીય લૌકિક કરનીય લૌકિક, રલનીય લૌકિક લાય, વસંતય લૌકિક સંતય લૌકિક, વસંતય લૌકિક સંતય લૌકિક, કૃષ્ણય લૌકિક આય, કૃષ્ણય લૌકિક આય, વસંતય લૌકિક સંતય લૌકિક, વસંતય લૌકિક સંતય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, ફલનીય લૌકિક ભાય, હો ભલનીય લૌકિક ભાય, ભલનીય લૌકિક ભાય, ભલનીય લૌકિક ભાય, હસનીય લૌકિક બસનીય લૌકિક, હસનીય લૌકિક બસનીય લૌકિક, હસનીય લૌકિક બસનીય લૌકિક, હસનીય લૌકિક
वसनीय लौकिक देवानंद सुख पाए वसंतय लौकिक संतय लौकिक वसंतय लौकिक संतय लौकिक कृष्णय लौकिक आए कृष्ण लौकिक आए वसंतय लौकिक संतय लौकिक वसंतय लौकिक